फैमिली, स्वागत है आज फिर से एक नए एपिसोड में। आप सब कैसे हो? ठीक है होंगे। और मैं आया हूँ अब मामा का मंदिर साफ करने। एक खेतर के बीचों बीच बैठे हैं मामा बाप जी। इसका मंदिर साफ करने वाला क्योंकि नवरात्रि आ रही है ना, इसलिए साफ करने आया हूँ मैं। और सागर गया है, उस वाला लिबड़ा देख रहा है ना, वहाँ पे वो आ रहा है। तब तक के लिए मैं साफ कर देता हूँ। इतना साफ किया है, अभी एक खड़ लेना है। खड़ ले लूँ પછી મળું તમને। સાગર પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો। સાગરે પણ મથેરો છે મારી જેમ। આ જો સાફ કર્યું એટલે હવે કેવું મસ્ત લાગવા માંડ્યું। ન કે આળો પેલો બાજુ રહ્યો ને એવો આળો હતો, એટલે સાફ કર્યું એટલે જો મસ્ત લાગે। જો કામ ખાલી સાફ કરે એટલે ઓર મસ્ત લાગશે। હજી આ બધું સાફ કરવાનું છે। સાફ કરી સાગુનભાઈ સાફ કરી રાખે પછી તમને મળે। હું ગયો તો દૂધ ભરાવા, રાહુલભાઈ કામકાજ ચાલુ હતું એટલે હું ના આવી ગયો એટલે હવે રાહુલભાઈને તમને બતાડું શું કામ કરી રહ્યા છે। મિત્રો, સાગર ભાઈ ગયા હતા દૂધ ભરાવા, એટલા ઘડી હું કામકાજ કરતો હતો। જો આટલું સાફ કરી નાખ્યું છે મેં। આ સોણ લાઈન મેલ્યું છે પશુઓનું, હવે લેપવાનું છે આપણે। આ સાફ કરી નાખ્યું, ડાળા બાળા બધું લઈ લીધું છે, મસ્ત કરી નાખ્યું છે આપણે। રેડ થઈ ગયું છે બધું। મંદિર બતાવો સાગરભાઈ। મંદિરે સાફ થઈ ગયું, મંદિર બતાવતા તને બતાવું હું મંદિર મારા મોમાનું। આ જો અમારા મોમાનું મંદિર છે। આ જો સાગરભાઈ બે કામ કરતા હતા ને, એમાં સાફ આલનારા જો આ છે અંકો, મહેશ, મિતુલ અને કિશુ અને સાગરભાઈ એમ બધા કામ કરનારા બધા સાથે હતા। આજે આટલું કામ થઈ ગયું અત્યારે, હજી લેપવાનું છે કામ। મંદિર તમને સાગરભાઈએ બતાવ્યું છે, સારું મંદિર છે। હવે લેપી રહ્યો, બધું કમ્પ્લીટ કરી રહ્યો પછી તમને મળો અમે। મિત્રો, કાલે રાતે મોડું થઈ ગયું હતું એટલે કોઈ મંદિરે લેપતા હતા કોઈ વિડીયો લીધો નહોતો। ટાઈમ બહુ અંધારું થઈ ગયું હતું, કંઈ દેખાતું નહોતું એટલે જલ્દીમાં ઘરે આવતા રહ્યા હતા। અને એ મંદિરનું જે અમે કામકાજ કર્યું એ કાલના બ્લોગમાં હું બતાવી દઈશ। અને આ જો ઘરે આવ્યો છું તો અમારે મારા ચાચા ટીનો કાકો છે ને, આ ફર્નિચરનું કામ કરે છે। જો તમારે કોઈને કરાવવું હોય તો ફર્નિચરનું કામ કરે છે। આ ગરબી બનાવી છે બહુચરમાની, અંદર ફોટો બોટો, આ જો લાઇટું, એલઈડી લાઇટું બધું છે। ફોટામાં પણ લાઇટું છે। અત્યારે કરાડું છે એટલે બોર્ડ મોય છે ને, હું તમને કરીને બતાવો। હવે બસ આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે। ગમે હશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળું કોઈ તમને નવા બ્લોગમાં। ત્યાં સુધી જય શ્રી